પૂર્વ અધ્યક્ષ એવું બોલ્યા કે 30નું ગણિત ને 30નું રીઝનિંગ અને 20નું ગદ્યાર્થ ગણ એમાં ઉમેદવારની મૂંઝવણ દૂર કરવા માટે સ્પષ્ટપણે વાત કરી કે ફકરા ઉપરથી પ્રશ્નો શોધીને લખવાના, એમાં કોઈ વ્યાકરણ આવશે નહીં. તમે પણ સાંભળો હસમુખભાઈએ શું કહ્યું. જે છે કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ, એટલે કોમ્પ્રિહેન્શન એટલે કે સમજવું, બરાબર છે. એટલે ગુજરાતી વ્યાકરણનો અભ્યાસક્રમમાં સમાવેશ નથી, પણ કોમ્પ્રિહેન્શનનો છે. એટલે ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. એટલે એક ફકરો આપેલો હોય અને એના આધારે એ ફકરાને તમારે સમજવો પડે અને એના આધારે તમને જે પ્રશ્ન પૂછ્યા હોય, એટલે કે એમાં તમારા 4 વિકલ્પો જે આપેલા હોય એ વિકલ્પમાંથી તમારે યોગ્ય વિષય પસંદ કરવાનો છે. એટલે ફરીવાર કહું છું કે ગુજરાતી વ્યાકરણ નથી. ઘણીવાર વિદ્યાર્થીઓ પૂછતા હોય કે અમારે વ્યાકરણ માટે શું વાંચવું, તો લોકરક્ષકની પરીક્ષાની અંદર ગુજરાતી વ્યાકરણ નથી. એટલે કોન્સ્ટેબલની પરીક્ષામાં આ લોકોએ ગદ્યાર્થ ગણ તો એવું પૂછ્યું કે જેમાં યુપીએસસી કે જીપીએસસી વાળા પણ ફાંફા મારે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અલ્યા સાવ આવું તો ના હોય. અને એમાં પણ જોડણી પૂછી અને શબ્દના અર્થ પણ પૂછી લીધા, અને એ પણ કઠિન શબ્દો. અને 30 ગુણના રીઝનિંગના બદલે રીઝનિંગ માત્ર 5 માર્ક્સનું, અને આ લોકોએ ગુજરાતીના અક્ષરોને પણ રીઝનિંગમાં મૂકી દીધા. તમે ઉમેદવારો પર આવા નવા અખતરા કરીને શું સાબિત કરવા માંગો છો? બીજું કે પાર્ટ બીમાં જીએસ માટેના સિલેબસને પૂર્વ અધ્યક્ષશ્રીએ ધોરણ 1 થી 12ના એનસીઆરટી કે જીસીઆરટી ઉપર ભાર આપવાનું કહ્યું હતું. એ તો નવા અધ્યક્ષ દ્વારા એને ફોલો કરવામાં આવ્યું જ નથી. પોતાની મરજી મુજબ પ્રશ્નપત્ર ગાડી નાખ્યું. તો પછી તમારામાં ત્રેવડ ના હોય તો શું કામ સિલેબસને ગુણભાર મૂકો છો? તમે મિત્રો સ્ક્રીન પર જીએસના પ્રશ્નોના ઓપ્શન જોઈ શકો છો. સાવ વાહિયત એક જેવા ઓપ્શન, જાણે કે શબ્દોનો પ્રાસ શોધીને અલંકાર શોધવાનો ના હોય. શું બીજા કોઈ ઓપ્શન નહોતા મળ્યા કે શું? આ તો ઉમેદવારને એક રીતે પાડવાની વૃત્તિ છે. એક બાજુ જ્યાં ત્યાં સેન્ટર આપતા હોય છે, ત્યાં કંઈ બેસવાની પાટલીના કે બેન્ચના ઠેકાણા હોતા નથી. મારું સેન્ટર હતું ત્યાં તો પાટિયું પણ તૂટેલું હતું. સીટ ઊંચી નીચી હોય, પાટલીમાં કાણા હોય કે આલક ડોલક થતી હોય. ઉમેદવાર ત્યાં લેક્ચર ભણવા નથી બેસતો, ત્યાં 3 કલાકમાં પોતાનું ભવિષ્ય ઘડવા માટે બેસતો હોય છે. કમસે કમ ઉમેદવાર ક્યાંય પરીક્ષા દરમિયાન હેરાન કે પરેશાન અથવા અડચણ ઊભી ના થાય એની તો પૂરેપૂરી તકેદારી રાખો. તમને તમારી કામગીરીની સુરક્ષા ઉપર વિશ્વાસ નથી, એટલે તમે ઉમેદવારને દૂર 400 થી 500 કિમી સુધી સેન્ટર ફાળવો છો. શું દૂર સેન્ટર આપવાથી ગેરરીતિ નહીં થાય એની કોઈ ગેરંટી ખરી તમારા જોડે? આવા પ્રશ્નપત્ર કાઢવા હતો તો પહેલા જાણ કરવી હતી. તો બિચારા આ જ ઉમેદવારો ભૂખ્યા અને તરસ્યા બસોમાં કે ટ્રેનમાં ધક્કા મૂકીમાં ઊભા પગે રહીને પણ એક્ઝામ આપવા માટે ગયા. અને આ લોકોએ વિચાર્યું કે આપણી તૈયારી સારી છે અને આપણે સિલેબસ મુજબ તૈયારી કરી છે, આ વખતે આપનું સપનું પૂરું થશે. આ એવા લોકો છે, એમને તમે બીજા રાજ્યમાં મૂકશો ને તો પણ જવા માટે તૈયાર છે, જો પ્રશ્નપત્ર યોગ્ય ને લાયક મુજબ પૂછાય તો. શું આ બધા ઉમેદવારો મફતમાં મુસાફરી કરતા હશે? એમને ખર્ચો અને ભાડું રાજ્ય સરકાર આપે છે ખરા? ખરેખર પોસ્ટના ધજિયા ઉડાડી દીધા છે. ક્યારે કોઈ પરીક્ષામાં તમારા વખાણ થતા નથી, કારણ કે તમે બેરોજગારીનો દર અને સંખ્યાબળ ઘટાડવા માટે દર વખતે ઉમેદવાર ઉપર કંઈક ને કંઈક નવા એક્સપેરિમેન્ટ કરતા રહ્યા છો. એના કરતાં ના પાડી દો કે અમારી ત્રેવડ નથી, તો બિચારા આ જ ઉમેદવારો પોતાનો રસ્તો પકડે લે અને ખોટા યુવાનીના જિંદગીના વર્ષો ના બગાડે.